વરાછા પોલીસના પક્ષપાતને કારણે અનુસૂચિત જાતિની આધેડ મહિલા ઉપર દારૂના બુટલેગર મહેન્દ્ર ઉર્ફે ગુલા હરીશભાઈ રાણાનો હુમલો। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બે કોલોની કાપોદ્રા 4 રસ્તા વરાછા રોડ સુરત ખાતે દારૂનો ધંધો કરતા બુટલેગર મહેન્દ્ર ઉર્ફે ગુલા હરીશભાઈ રાણા અને તેના દારૂના ધંધામાં રોકાયેલા અસામાજિક તત્વો આ વિસ્તારમાં રહેતા શાંતાબેન પ્રદીપભાઈ વાનખેડે અને બીજા અનુસૂચિત જાતિના લોકો પર માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારતા હોવાની ગંભીર ફરિયાદ તારીખ 9/12/2024ના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી। ફરિયાદી શાંતાબેનના જણાવ્યા મુજબ આ દારૂનો બુટલેગર મહેન્દ્ર રાણા વરાછા પોલીસ સાથે સારું સેટિંગ ધરાવે છે, જેના કારણે આ દારૂનો બુટલેગર મહેન્દ્ર રાણા લોકો પર રૂબાબ જમાવતો ફરે છે। તારીખ 8/12/2024ના રોજ સાંજના 4 થી 5 વાગ્યાના સમય દરમિયાન બુટલેગર મહેન્દ્ર રાણા અને તેના માણસો સાથે હથિયારો સાથે આવી ફરિયાદી શાંતાબેન વાનખેડેના દુકાનથી માલ લઈ જતા ગ્રાહકો ઉપર મારી કરતા ગ્રાહકોને ભગાડી દીધા હતા તેમજ ગ્રાહકોને ધમકી આપી હતી કે બીજી વાર અહીંયા આવ્યા તો જીવતા પાછા નહીં જાઓ। બુટલેગર મહેન્દ્ર રાણા આ મહિલાના વેપાર સ્થળ પર જઈ તેની બાજુમાં બેસીને વિભિન્ન શબ્દો ઉચ્ચારી તેની જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચારી હેરાન પરેશાન કરે છે। બુટલેગર મહેન્દ્ર રાણા વિરુદ્ધ ઘણી જ ફરિયાદો વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે, પરંતુ વરાછા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। મારું નામ પ્રદીપ દિગંબર વાનખેડે। શાના માટે આજે પોલીસ કચેરી સર રજૂઆત એ આટલું આવ્યા અમે કે 6 મહિનાથી હેરાન થઈ ગયેલા છે બુટલેગર તરફથી। એ બુટલેગરનું નામ છે મહેન્દ્ર ઉર્ફ ગુલા હરીશભાઈ રાણા। એ અમને 6 મહિનાથી એટલો હેરાન કરે છે સાહેબ કે નથી અમે ગલીમાં સુખથી રહી શકતા, નહીં સુખથી ધંધો કરી શકતા। ધંધો કરવા જાય તો ગ્રાહકોને આડેધડ દુકાનમાંથી ખેંચીને મારે। એની બધી ફૂટેજ મેં પોલીસ સ્ટેશનમાં બધી જગ્યા બતાવી છે। સાહેબ એને અટકાયત કરે ને બીજા દિવસે એને મૂકી દે, છોડી દે। એ આવીને પાછો એને એ જ કરે। આજે 9 તારીખે 9/12 અમે ફરિયાદ કરેલી પીઆઈ સરને મળી તો 9 તારીખે સરે એને ઉચકેલો। 10 તારીખે ભાઈ છૂટીને આવેલો ને સવારે 11 તારીખે સવારે 7:30 વાગે મારા માસી ઉપર ને મમ્મી ઉપર હુમલો કર્યો। તો એની જાણ મેં આપણે કમિશનર કચેરીમાં એક અરજી વતન આપેલી હતી અને પેપરમાં અનાઉન્સ કરેલું। તો પેપરમાં 12 તારીખે આવ્યું તો એ જોઈ એને સાંજે 5 વાગે રચના સર્કલે મારા પર જીવઘાતક હુમલો કર્યો। તો મેં એનાથી મારો જીવ બચાવીને ભાગી ગયો અને એનો દારૂનો અડ્ડો સરકારી સુમના સ્કૂલની પાછળ 9 નંબરની સ્કૂલ છે એની પાછળ દારૂનો વેપાર કરે। તો આજે તમે પાછા શું આજે અમે એ હાટું જ આવ્યા કે અમને હજી બીક લાગે છે કે અમે ગલીમાં સુરક્ષિત નથી। પેપરમાં આવ્યા છતાંય મારા પર હુમલો થાય છે। તો સાહેબને બીજી વખત અમે રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ તમે ધ્યાન રાખો। અમે ગોરગરીબ માણસો પછી આવી પોઝિશનમાં તો કોની પાસે મદદ માંગવા જાય? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે એને ઉચકે બીજા દિવસે એને એ જ ચાલ્યા કરે। તો સાહેબ સામે મારી એક જ ફરિયાદ છે કે તમે કડક પગલાં લ્યો ને અમે ગરીબો ઉપર ધ્યાન રાખો કે અમે સુખ શાંતિથી ધંધો કરીને જીવી શકીએ એમ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।